ઉદાણી હોય મને પાસા ગણપરાની પેઢીએ રે ગણજગ પૂજાણી હોય દાદા પાછિયાની પેઢીએ આજ મને પડકારા કરે આજ મને પડકારા કરે મરી લો બળિયાળી લગે રે રાજ્ય અણધારી હોય અને કદાચ પાછા કટકરાની પેઢીએ તો કદાચ પડકારા નો કરે ને હે તો રાજ્ય અણધારી મારી પાછા કટકરાની કાળુડીને ભોય પડે બાપ કોણ હબારે મન પરાજી ગીરી તદ રાજ્ય અણધારી દાદા પાછા કટકરાની પેઢીએ મન પરાજી ગીરી મન કાળુડી મે કોણ હબારે કાળવા યંતિના સમયની બાઈબા નાવરાની હીરા માતા જો કદાચ કાશી બનાવી દેવો તો કદાચ દામ માં બતાવું ને આ તો પાછા કટકરાની જી મને કાળુડી ને કોઈ થઈ જાય બાપ તારા બાવડા પકડેલા હોય કદાચ ભાઈ કાવડી જો કદાચ એક વખત હાથ બીજરે ઉતરી હોય અને ફરેના મઠ ઉતરી જો કદાચ હાથ બીજરનું રખવાળું ન કરું ને બા એ તમે કટકરાની પેઢીએ મારી સાગરની પેઢીએ મને કાવડીને ખોટા બોલી કહે છે બા તો તમને દાંત રેટિયા મને ના વડે પડ્યા કહેવાય બાવાની દેવી હોય આ મારી ખબર જોગણીનો ટપોરો હોય ને માં ગામની બાજુ ભવાઈ આવ્યો હોય તો મારી પાવાની કાળકાનું કોણ ન માંડે ને તો મારી પાવાની કાળકાનું કોણ ન માંડે ને તો એ ભવાઈનો ખેલ ન બાપ થાય એક તો આ મારી પાવાની દેવી હોય મારી ખબર જોગણી રમતી હોય તો મારી પાવાની દેવીનો ટપોરો વાગીને જો કરા પકડી જો કદાચ પાલો પકડે અને તેથી મારી પાવાની દેવી કહેવા લાગે હું કહેવા લાગે એ ફોટા ફોટા એ પવાના પતિ રાજા જે ભાઈ કાવડી એ પાવો તારો પ્રલય કસે ને જે કાવડી જે એ ફોટા પતિ રાજા પાવો તારો પ્રલય કસે ને
બોલ એક મિનિટ પાણી વાળો ને પેલો સંગીત બનવા મને માના કોણ હા માં કોણ કોણ દક્ષ માં સાવડા કુટુંબના જો આ બેટા તારીખના કરિયાત બેઠી હે આગળ બોલ નહીં પડાયો એકલો ન બોલતો ધ્યાન રાખજો ગમે છે વસ્તીને કઈ નાખજો હા બોલ મોટી તાર જમી લઈશ તા પાળ જો ઉપર હું આપું જમી લેવું હાલમાં કાક તો બોલો તારી આમ બોલ મારી ખબર પડું રાજા સાધવની લોબડી આવી એક વખત બોલે છે એટલું બધું બોલતી પાછું પડું એમ મોટી કણ આપું તા જમાડ દો એક વખત બાર થાળે લાય તારી વસ્તુ વસ્તી તો સામે કાંઈ. સોપડીની તો વાર્તા ન મારી દઉં ને તો તું રાજા સાધવની કાવડું ન કર અરે. હે! વસ્તી તો આજે ન આવો કાલે નથી આવતી વસ્તીને લાવશ એટલે માં તને કામ વસ્તીને મોકલો. હવા મહિનામાં તું ના, ગાડી માં, તું ચલાય. બોલે ને વસ્તીને આયા લાવાય. આયા પાડી લાવ એ વસ્તીને લે બધી હામર લઈ લ્યા લે બોલ વસ્તી લાવું હા બોલ મારે બોલી પર ઉભા રહેશે લે પૂછો તારી વસ્તીને બોલો ભાઈ હા ઉભા રહેજે ઉભા રહેશે નક્કી હા પણ મારા 6 મહિનાથી છોકરા મારે જરૂર પડે હો હા હા વાંધો નહીં. આમ તો મારી વાત ને એ હા લે ભાઈ માંગનો વાર્તા બોલ માગી તને દાણાનો આપું તો હું રાજાનું કાવડો બટાવ હટ 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 વાહ દેવી વાહ માં એક વચન લઈ દ્યો. અને આમ તો આ લાલાના ઘરના અંદર જે કાંઈ મંડળ વચન આપી દે. દુઃખ મટાડી દે. એ ભૂલ વાગ ગુના હજારો કર્યા છે તો તું આટલા વર્ષ તારી પાછા 70 વર્ષથી જો તારું કહેવાનું નીકળતું હોય તો એક તું દુઃખ નો મટાડ માં હા બોલો વસ્તુ આપું હા હા માં મારી બોલી પર ઉભા રહે મારો વધારો થાય હા હા માં હા સમજાય તો મારી બોલી પર તું ઉભો રહી જઈશ તો તારું વસ્તન મારી બોલી પર ઉભો નહીં રહે તો મારો વધારો આવશે અંબાય તારા વાહ વાહ હા માં તને વાર્તા માની કહું છું હો હા માં કાલે મને પાવાની ખોટ ન પાડીશ હા હા હું કીધું ધ્યાનમાં છે ને લાલો માં એ આ 70 નો વધાવો બોલ કરે કબૂલ થઈ જાવ તો જ કાલોડી હમણાં તને આયા તને જે કઈ યાદ આ બધા ધૂણવાનું જે કઈ થાય છે ને એ બધું મટાડી દે તને અહીંયા પણ તું નાની કણી માં ઉભો રહ એની વાત કરતો ઊભું રહેવું પડે બધાનો વસ્તી નહીં એ એકલા જ નહીં. આખી વસ્તી એક નહીં આખી વસ્તી પછી ભાઈ એ પછી ભાઈ આખી વસ્તી કે છે ઈ? આખી વસ્તી કે છે ઘડીક ઉભો રહે પાણી દે ઘડીક ઉભો રહે અરે આટલા મહાજો છે ને મને એક વાત પૂછી છે તમે તમારે જે હિસાબે જે દાણા લેવા ને લઈ લો હું માણસ નામ પાડી દઉં તો તને ખરેખર માડી એ માણસ નહીં ઉભો રહે ને હે માં અમારી ઈ કારણે આ દાણા નથી આવતા વાત સાચી છે ખાવા આવે તું કે એટલો પાવરફુલ છે તું કાવડે ને તો હું દવી ખાઈ લઈ એમ ન હાલે ના એ નો બોલો ઈ વાત ખોટી કરવું છે ના તો તાર કીધું ખાઈ લે હા ગમે તાર બુઆ ધોતા તાર પાણી ખાવાનું હા તું કઈ ખાઈ લો તે ક્યાં કરે હા એમ ક્યાં જાય બધું વસ્તી સુગર થાય આગળ આવું બધું ભાઈ હું તો જ કહું છું કારણ કે ભાઈઓમાં મને ખબર છે એટલે કહેવાનો પ્રશ્ન હું છે કે જો તમારે ધર્મ જોતું હોય તમને વસ્તી નવરાશ નથી તો ધર્મ ને નવરાશ નથી પછી નો આવે ને એ કાલે મેરડીમાં નો હોવા પડે
આ ધર્મ તમને શોખ કરે કે કાવડી સૂપ કહેવા માંગે છે હા તે આપણે હજી કોઈ નિજાગરો છે નહીં અને હજી આ કાવડી હેરાન છે ચાક તો શરૂ થઈને ક્યાંય તમારી આ વાત છે પડે હજી વાત હજી તો તમે સહમત થાશો કે નહીં એનો સમજ ખાલી મળ્યો તમને હજી કોઈ કઈ કશું દીધું છે હવા મહિનામાં લાવે એમ વાત છે હવા મહિનામાં આવે કાવડી ગોતવા જાય તમારે શરૂઆત ગોતવા જવાનું છું આપણે મહેનત કરી તો કાવડી બધા જોતા તમને મટક ન ફેરવી જાય આ સુરત મેળિયા કટિંગ આવે છે એટલે વ્યાજ સિવાય તમે જ્યાં બધા કદાચ મેં વ્યાજ સીવી મારા બાપાનો બાપો 18 પેઢીથી મેં ડાકલા વગાડવી છે અને કંડિયા વાળા સીવી હવે કાંઈક તમને ખબર પડી હોય કે આમાં કાંઈક છે ને તેમાં લઈને દોડવા માંડ્યા હોય એના વ્યાજ નથી પછી પડે મેલડી આગળમાં શોર્ટ થાય છે તું મેલડી લઈને દે હવે મેલડી આગળ ન આવે તો એને ઘરે બાયું થોડું થઈ બીજે ક્યાંક આ થોડો છે કોણ લાવે એના મોલ જરૂર નથી માતાને વસ્તી ને કેટલી વસ્તુ આયા કુટુંબમાંથી સાંભળો ભાઈ આયા કુટુંબમાંથી એક જણ ફોન કરે અને માતાજીના અહીંયા વહન આવે રાખો મફતમાં ગળો ભરડી નાખશો 70,000 રૂપિયા લેવાની જાય કોઈ છે ને મન ક્યાં વહી ગઈ મરી ગઈ ચડકે કર્યું એટલે હું કહું છું કે પેલા તમે બીજાને પૂછો આઈને તમે ગોદરા ગાંઠી નો તમે કોઈ યત્ન કરો પહેલા તમારી જેટલા આયા છો એટલી યત્ન કરો ભલે કાલે આખો દીમાં તમારે પૈસા નહીં થાય એવું તો એવું કરો તમને જો તમારા વસ્તી તમારા વસ્તી ઉપર વિશ્વાસનો તમારો ધર્મ બધો વિશ્વાસ છે તો તમે તમારા ધર્મ ઉપર રાખો ને તારા હાથમાં તો બરાબર છે નગર મારી એમ જેટલા સમી તને ભજ્યું આવે એટલે તારી વાડીમાં તારી વાડીમાં છોકરાના વ્યવહાર હોય ને હાથ જોડો કરીને ગયો જો પાંચ દાનું કર્યું હોય તો બીજા જો જાણે એટલે ભાઈ મણાઈ મારી ભૂલ થઈ ગઈ નાનો કહેવાય ને એટલે કહેવું પડે ને પાંચ થાય તો સમાધાન કરવાનું તો ધર્મ માટે નહીં જવાનું તમારે આ કેટલા જણા બેઠો એ 5 જણાનું રેણ હતા હોય બધા તો તમારે 14 ખરું ને 5 પીડાઈ રહેશે અને મેં માતાજી શોખ થઈ જશે જતા છે તમને ન ચાહતા તો એમ કહેવા માંગે કેવું પડે આ તો બધી અવસ્થા સોંપલો લઈને લખો તમને મારી સીટ પડતું જવું પડશે ના ના કેવું પડે આવું તો સમજણે આવું ન આવું ના એ નહીં આવું હું કઈ મોટી મોટી કઈ જ મારી હું કઈ જ આવું હવે બધા આજ બાદ લઈને વાળી ખાય નો લે એટલે કહેવાનું
પ્રશ્ન જણાતા આમાં શું આવે છે જો ભાઈ વસ્તીના આ લોકોને કહેવું પડશે એની પર નિશાન લીધેલા છે પછી આવ્યા કે ન આવ્યા અને એ એની પછી મરજી છે. અમને ડાયરેક્ટ જઈને ધરમ ક્યાંય હવે તો હા આમ હતું મારી વાત આમ હવે આપણે બીજું ને ભાઈ એક વખતે એવું છે કે લાઈનની વાતના ગાડા ભરાય અહીંયા એવા દાખલા પડ્યા છે આજની તારીખમાં આ જેવા ભાઈ આપણે ઓલા ભાઈ અમદાવાદ બરાબર નું આવ્યો કાવડી એવું બોલી ગઈ એક ને સમય કાવડી એવું બોલી ગઈ સમય બોલી ગઈ ભાઈ, મને ખબર નથી અત્યારે શું બોલી ગઈ મને ખબર નથી શું બોલી મને ખબર નથી સમય એવું બોલી ગઈ કે મારો નવ મહિને ત્યારે દીકરો આપવાથી માટે મારી કાવડી આપ્યો સાચું અને એ ભાઈ સરદાર નો રે સરદાર નો છે કે કુંડ ડાયા બોન ભેગા કર્યા કે કાવડી એવું બોલી ગઈ છે બોલ કે હારા દિવસે કે અને હવાનું શું કરવું કે ડાયા બોય બધા ભેગા કર્યા હું પોલા પર સાચું મને ગાડી તેડવાયા પોલા પર તેડવાય મેં તને વિશ્વાનો મેં હશે મારી આ તો એક વસ્તી છે મારી વખત આ બાળ બુદ્ધિ છે આને મારી નથી ભાન પણ જો ત્યાં હારાજી બતાવ્યું તો તાર હારાજી મને બતાવવા પડે તો મારી ભૂખા બોલી હોય તો દીકરો આપ્યો ભાઈ દેવ જેવો ત્રણ છોડીને ઓપરેશન કરેલું પછી બાળક લેવું હોય તો પછી ચોથું લેવું તો અને વગર દવાખાને તમે કીધું દીકરા પછી મારે આવું માનતા રાખીને દીકરો હા એવું બોલે એમ થાય એટલે આ છે ને ભાઈ એવી ફિલિંગ કે એવી બોલે બીજું બોલે ને મને એ ખબર પડે પણ તમારો વિશ્વાસ હોવો જોઈએ કાંઈ ફેર ન પડે આવું મારે પ્રાઇવેસી ખોટો ન લગાવે મને કાંઈ પણ કોણ મને ભગવાન તો એક હજાર વધુ પંચાયત માનતા છોકરો ન રાખતો માનતો છોકરા થાય જ નહીં ભીખ માંગવા દઉં કે મારી હું કહું છું હવે મારી વાત સાચું મારી વાત ચાલ આમ ભાઈ તો આમ બહુ અમારે મોટા મારા બાપા છે બીજું કાકા છે એમ બધા છોકરા ઘણી મોટા મોટા દાદા છોકરા જીસમાં લઈ જાય મોટા ને ક્યાં ગળો છો પાટ કાઢીને કે હાલો બેહો મોટા બિચારા કરે શું આ મોટા છે આ સેલો વાળી દીધા નહીં પેલા બે છે મોટે ન તો મોટા થોડી ગયા એક ની બે ની ખબર નથી પડતા એટલે હા બરાબર આ મોટા ને હમણાં અમને શું ખબર છે હું કે દાણા છે કે વાણ આવો આમાં મોટો આગ નહીં આપણે વાણ આવો દાણા તો ભલા મળે આ નહીં જાણો દાચોટ કે નહીં આડું હોવું કીધીને કાઢાવી તો કરે કે લાડવા પણ કૂતરા ખાઈ જાય સૂટા તો ખાય કુતરા તો ખાય લાડો કુતરા થોડા ખાય એનો ખાઈ જાય આ મોટા 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 મોટી વાત આ વાત રે મોટા મોટા હા પોતા બધા બે થોડા કોઈ રાજુ નાખવી છે હવે તમે બીજી નાખજો ભાઈઓ ને બધાને તમે કહો તમારી રીતે જેટલા આવે ઠીક છે ને પછી એટલા તમે છો બધા દાંતી તો માંગવું પડશે બરાબર પછી તમને અનુકૂળ લાગે અને એ જો ભાઈ બતાવો આ લોકો માને આ ભયું છે ને આ પૂછી લેવી ને કેટલા મળી જાય તારા થડ આવશે પૈસા ને એવું નથી પછી તમે આંખમાં કલમ આપણી મારી વાત આ લોકો નો વિશ્વાસ શું કરું ભાઈ બરાબર છે હવે આપણે વિશ્વાસ નું આવે દેવી શું બોલી મને ખબર નથી દેવી એમ તમે વિશ્વાસ રાખતો વરસાદ આવશે વિશ્વાસ નથી હા જીતો તો એ બધા હોતું હોય હા બરાબર પૂરું થયું હા અમને વિશ્વાસ હોય તમે આગળ મારું છે વાત આય નો આપો ને ખડાનું નિશાન લીધું છે તો આ ક્યાં છે આપણે અમને બધું કેવું હોય તો આપણે માતાજી વહી ગયા તું બોલે છે થઈ જાય છે તું બોલ ના કાલે બરાબર ને ભાઈ શું કહે છે હા બરાબર સડાઈની વાત તો ના હું વાત કરું એટલે આયા થડક આવવા માટે તમે વાત કરો છો તમામ સાંભળો મારી વાત એક મિનિટ મારું એમ કહેવાનું છે વૈશાખ મહિનામાં બધા ભાઈ કુટુંબ અમે એમ આ કીધું રાજુભાઈ કે અત્યારે હું બધે રહીશ મુંબઈ આમ ભાઈ તો રહેતા નથી
અમે બધાને હું આ બધો બધા બે રાખશું ભાઈનો હાથે પગે લાગશું બાપા આમ છે માતાજી બરોબર છે જેને આવવું નો આવવું એની મનની મરજી. હું કાનાભાઈ ને કાનાભાઈ આમ તો પ્રભુ આમ તો માતાજી તમને આવવાનું છો બાપા ભાઈ તમારે આવવું નથી આવું તમારી મનની મરજી. એ આજે નક્કી કરવું છે. હા હા એમ કહું છું એટલે સાંતરા વગર હું લઈને આવશો તો રાજુ ઈ મત બોલે છે. પણ એમને હું તમે અહીંયા રાજુની હારે વાતમાં બંધાઈ જાઓ. પશોભાઈ એ ભાઈ અહીંયા વાતમાં બંધાઈ જાઓ એની હારે. તમે આવો ને કે મને કહેતા આવજો હારે. ના ના મારી વાત નહીં હતી એમાં. હા એમનો આદત છે. અમને કઈ ખબર પડતી તો આવો હા હા આયા ના નીનાભાઈ એટલે ઉભા થાવ મારા બાપ નાનો માણસ મરી ગયો. પાંચ ભાઈ મને વાત એક ઘરનો વાંધો કે બે ઘરના? બે ઘરના કહેવા તો જાય છે ને. કાને વાત નાખી દેવાની આ કાના બકા બહુ જ વાત કરે હા બોલ આ છોકરો લેસ મારશે હાલો ના ના ભાઈ કુટુંબ હું કહી દઉં તમને તારા કુટુંબ કહી દઉં ને તારા હું કહી દઉં એટલે બધા વાય બેહી જાય મારી વાત સાંભળો હું કહી દઉં એટલે મારી વાય બધા બેહી જાય બધા બેહી છે હા બોલો અરે દાદા માતાજી બધાના વહી જાય છે. એટલે તમે સાંભળો સરસ ચિનાપેટ માથે લો છો. હવે તું એ મેઘાપટનું બધું માથે લો છો. હવે તું આ હાજરમાં છો ને અત્યારે કેટલા જણા તમે તે એક્ઝામ જવા દે ને હવે ઈ કહે છે કે આ તારીખ નાખી તેની ભાઈ ભેગું થવાનું. કુટુંબના છોકરા પાડવું પડે એ તો પાડવું જ પડે એ તમારે દાંડીના છોકરાને જોવાનું સમજો બોલવા દો મને બોલવા દો દાંડીના છોકરાને તમારે નથી કોઈ જોવાનું એવું કઈ નથી હું એક મગડેરાનું કબૂલ લઉં એટલે પૂરું થઈ જાય કાલ તમે જાઓ મને કાલનો જે ટાઈમ છે કાલ તમે હવારમાં ટાઈમ લ્યો હવારમાં હું તમે આજે આવું બરાબર તારીખ તમે સૈતર વૈશાખની માંગો કે જેઠ મહિનાની માંગો જે આવે તારીખ લઈ લો પછી આવડો ઘરે થઈને ચારસો પચાસ ભેગા થઈ તમે આ તારીખ ત્યાં ભાઈ ભેગા થયા છે માતાજી મેળવીનો વેદ આવ્યો છે અને આપણા ભાભાનો વેદ આવ્યો છે આપણો કઈ કઈ ત્યાં ટેકરો
હવે જીવવું હોય તો બધા મઠે મરી જાવ, હું બોલું એમ જ બોલજો, સાચું છે. બરાબર? એટલે ઓટોમેટિક ગીત આ છે, બધા ભેગા થઈ જાય છે. અને જ્યાં છૂટા પાર્ટી થાય થોડાક વધુ કાઢજો તો અમને દેજો. બધા કુંડી નો ને કિલો કુંડી કીધો આ ખિસ્સા વાળા હાથ જ દઈ દે એટલે આવે છે. તમારું સમજો તાર વાઈ બેટા છે. આમાં બધા કુંડી વાત આવી જ નહીં. કે હવે આમાં પાછું ઉખરાડું નહીં. એટલે વાત આવી એટલે પછી તો અમે બોલે ને ત્યારે મગજ પેલી બધી meeting કરી જ લેજો હારવાર. એટલે વૈશાખ મહિનો મુંબઈ જઈએ. ફુવા. એટલું બધું આમે. હા. ભાઈ પાંચ તમને મેં કોણ જાદુ અમે કોણે કેમ જોજો એમ નો હાલે એમને હું બે માથા છું. થોડી દાઢી છે. હું દાઢીવાળ બોલાયો. દાઢી એટલે આવા એક આવા માથે મેં બિયા જાય છે. એક જણા કદાચ ભાઈ લઈ લે તો કામ થઈ જાય ધોન. તમારે ફાઇનલ નંબર વાપરો એટલે ભેગા જ છે કઈ દીધું પૂરું થઈ ગયું. આખું અમુક કુટુંબ નો લઈ લીધું માથે એટલે એક વખત 50 લાખ પાછા કઈ ભાઈ તો માગો તો ખમા કહી જાય. 6 મહિનાનો રહેવા પડશે. મારે પાકો તેમ આવશે આ ટેમ્પો બાંધી જવું પડે. એટલે કોઈ જાય છે. જાઓ. અને જ્યાં તે મેં બધા જાય અને માતાજી આજે પૈસા લાગો બરાબર ને. અને માતાજી ને મારી જે કઈ તારું વેચ હોય આ તારીખે મારી સન્મુખ વાત માની ત્યાં સુધી અમને બધા કુટુંબ બરાબર. હા ભાઈ બોલ હમણાં હું કહું કાલ ટોટલ જેટલા છે એટલા માતાજીના શરીર પર બધું પગે લાગે કે મારે જે કાંઈ વડવા કરી ગયા હમણાં કાંઈ ખબર નથી. અને મારે તું હવે અમે જે તું કઈ કરવા તૈયાર છું મેળવી ક્યાંય કરવા તૈયાર છું. હા બરાબર કીમા દાદાની વાત હોય બે દાદાની વાત હોય તો અસલ વાત મળે કારોડ તારા મોઢા આવ્યો તારો વાત હા આ વાત બરાબર. એ માતા આપણે ગાલ લઈને આવડા ક્યાંક મળે આ તારીખ આ વાત ત્યાં સુધી કોઈને કડવો કાંટો વાગવા નહોતો. વાંકા સુકા સાથે જ મળે તારા હાથમાં કલમ છે તું સીધા કરી જાય. હવે 4 મહિનાની કેટલી વાત છે? 4 મહિના પાસ. 4-5 મહિના તમને બધું ખબર જ પીધું બોલવા જ નહીં તો વચમાં લઈ જાય. તો ત્યાં સુધીમાં ભગવાન જેના મુખ જ હોય છે ને. બરાબર. અને તેથી તમે આ બધા આયોજન કરજો. કેસો જોવાના છે અને હજી આ કોઈ ધૂળ નાની બેહાડી દો. હા બરાબર પાટની કલમ કોના હાથમાં લેવી? ઝીણા ફુવાના હાથમાં. કલમનો આ મેરડીનો આખો જો કાળુનો જો રહ્યો એ ટોટલ ઝીણા ફુવાના હાથમાં રહ્યો. બરાબર ને? હજી તને પેટમાં તું કશ તો તારો પાટ કાઢું. આવો હું છોકરું ઢીલો પડે પણ આવે. આપણે શું કરવા આવે? આ તો ભાઈઓ છે. અને તેથી કદાચ કુટુંબ ને હગા વાળા કોઈક હા એ આવે કોઈક હગા હગા આવે. બરાબર. તો 1 દી થાય 1.5 દી થાય 2 દી થાય વાતમાં. હા બરાબર તમે તો લાખ ખીમા દાદા વાળા એમ કલા દાદા વાળા હશે ખીમા દાદા આવે છે ફલાણા દાદા આવે છે. હું ભાગીને મુભા પતી છે જેવા કર્યા ખાલી કરો. હા બરાબર કિસ્સા ખાલી કરો અને પોતાનું કરવું થવાનું વાંચન થઈને બેસી જાઓ. બસ બરાબર. કોચિંગ તમારી વાત છે. તમારા ભાઈ છોકરા 100 વર્ષ છે. કાંઈ શું છે બતાવો મારા છોકરાનો આ નથી કોઈ કરીએ કે ઇજ્જત સદાવી છે. એ હરખું કરીને જાવ તો આપણે ક્યાં કરવાનું પૈસા જ લાગવાનું હતું. તે જ આપણે દાણા જોવાની ખબર હતી. હું બધાને એ રીતે કહું છું. મને તો ઢોર ખાવાની ખબર હતી. અમારે આઈડી હોળી છે બાવાળી મોઢે બોલો અમારે ત્યાં ખાવાનું નહીં બધા ત્યાં આવે. પત્રિકા જો કાકણી જેમ નીકળ એટલે એમાં બધા પાર્ટનરશીપ છું ભલામણ બાપને બાપા કોણ
કાકડીનો પટ નથી વાલો. પૈસા ધંધામાં પાટ નથી બાંધતું તાર માટે ઈન કાકડીમાં પાટ નથી. વાસા તો તાર નાળંદ દાદા પાટ નથી. એના પર કોઈ પૈસા જ આપતા મફત ના ચોરો છે. હવે તો આ બધું કડક ન છે. 51 રૂપિયા કર્યા ને ભલે મીઠાઈ જેવા જ ના થાય પણ હવામાં સુકવણું કરાવવું છે. બીજાના ના બે છે તો જગતજી કાકા તો કહો કે આપણે કાલનો વિચાર ના તો ગગજીભાઈ રાખતો તું ન રાખ. ખીલા માંડવો કરો ભાત ચાખી સોરાવે. ના બધું આ વાત પણ આ વિષય રાખજો. તો હમણાં હાર્યા છું એક તારીખ બધી જાઉં જ આમ જ રહેવાનું. ના ના એમને ધોળાવા ભાઈ આ ગોદરા પાડસ લીધા છે. પાડસ તો નકઈ નથી આપતા. ત્રણ વાળો તો નખ ફરાય ગોદરું સરાડ દે વચ્ચે થોડો કવર નાખ્યા મારી ભડા આનો ત્રણ બળી જાવ. એક તો દવા મેં ભુવાનું કીધું તો ફરિયાદ ના ના આ છોકરા ધૂણે છે ને હવે પેલા આપણે આજે છોકરા ધૂણે એનો એને લઈ જાઓ. લીનો અને પછી પેલા લાયતા ભૂવા ધૂણે. બરાબર ને ભાઈ? એટલે આપણે શોખ થઈ જાય. નહીં આવવા જેવું એવું ગાવ ને ના. એ જગ્યા ના ભાઈ તમે જાય લીધું આને માતાવડા જાય પછી જાય દેવાની. એ ભાઈ બધું આવશે. નારિયેળના શું જાવ વાત કરો? એમ હાલત નહીં. ગાડી ફરે જાય જ નથી. આયા માલ આયા. આયા હાલે આ જૂનો છે ને ઓછા માંડવામાં નવરાત્રી